બહુ સરસ મજાની સત્સંગની વાત કરી. બાપુ તકલીફ એ છે કે અત્યારેનો આ 21મી સદીનો જે યુગ આવ્યો ને, તકલીફ ક્યાં છે કે અત્યારની પેઢી આપણા હકા બાપુ નથી માનતી. હું તમે એને હારા રસ્તે કે હારા કેડે ચડાવવા માંગતા હોય, પણ એ આપણા કેડે ન આવે, એના ભાઈબંધોના કેડે આવે. એક નાનકડી ઘટના કહું છું. શિવરણની અપાય તો આપણે 0-0 આવ, કોઈ ડિસ્ટર્બ ન થાય અને તમે થોડું શીખો. બરોબર એમ કહેવાય કે ગુરુ જેવો હરવા ધીરા ધીરા કદ માંડતા એક નાનકડો પ્રસંગ છે. કારણ કે શબ્દ સંભાલ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં હે પાવ. એક શબ્દ ઔષધ કરી જાય और एक શબ્દ કરી જાય કામ. એવું નથી હોતું. આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આપણા સમાજમાં ઘણા માણસો એવા હોય. કોકની જીભ એવી હોય ને સાહેબ, હોય દોરા જેવી. બે કુટુંબ નોખા રહેતા હોય, બે ભાઈઓ નોખા રહેતા હોય, તેને ભેગા કરીને હાંધી દઈએ. અને એક જ જણાની જીબાનું એવી હોય ને, આખા ગામને નોખું પાડી દે. કુટુંબ તો એક બાજુ વાત રહી, પણ ગામડું ગામ અને ગામની માલિપુરાથી ધીરા ધીરા રામજી મંદિરથી પ્રયાણ કરેલું. શ્રાવણ મહિનો, અને શ્રાવણ મહિનાની માલિપુરા એમ કહેવાય કે ઝીણી એમ કહેવાય કે ઝરમર ઠમ વરસાદ એમ કહેવાય ઝીણી વાદળીઓ વરસે, તમરા તમ બોલે. રામજી મંદિરની માલિપુરા એક સાધુ અને એનો શિષ્ય બે જુનાગઢ જવા નીકળેલા. ગામ એક વચ્ચે આવ્યું ને રાત રોકાણ. હવે બનવાકાળ બન્યો, એવું હવારનો પોર થયો અને ઘોડો લઈને નીકળ્યા ગુરુ શિષ્ય. ધીરે ધીરે કરતા એમ કહેવાય ગાડી ગીરાજી જુનાગઢ જતા હતા. જુનાગઢનું શાસન ગીરનું જંગલ આવ્યું. હાઈનું ટાણું સંધ્યાવંદનનું ટાણું થયું એટલે તકલીફ પડી. સંધ્યાવંદન થયું ને એટલે તરત ગુરુ બોલ્યા કે બચ્ચા ચેલા, બાપુ તો હિન્દી બોલે ને, कि बच्चा चला संध्यावंदन का टाइम हो गया, अपन को संध्यावंदन करना पड़ेगा. बच्चों चेलो हरवे लेना बाजू जोયું, આ બાજુ જોયું, ચારે કોલ જોયું. બાપુ આ સંધ્યાવંદનનો ધંધો અહીંયા ન કરાય. આ જુનાગઢની સાસણ ગીરનું જંગલ છે અને અહીંયા હું તમે સંધ્યાવંદન કરશો ને, હમણાં એક નવે ઘાટનો કેરી હાવજ આવશે ને, તમારો મારો બેનો કોળીઓ કરીને લીયો જાય. આ ધંધા અહીંયા ન કરાય. બાપુ એ જવા જ આજની વાત. પણ સંત છે એ સંત નો માન્યા, કારણ કે સંત હે સંસાર ને તો પૂરા જોઈ જાતા. સંતના શબ્દ પડ્યા બેટા, જંગલ હોય તો ભલે, જેલ હોય તો ભલે, પણ સંધ્યાવંદનનો ટાઈમ થયો એટલે સંધ્યાવંદન કરવું પડે. છેલ્લા ને પછી માનવું જ પડે. એટલે બાપુ પરમાસન ધારણ કરીને બાજુ લઈ ગયા, દીવો ધર્યો, એક અગરબત્તી કરી અને સંધ્યાવંદનના ટાઈમે સંધ્યાવંદન કરવા બેસી ગયા. આંખની બે ચરણ ચક્ષુ બંધ, હાથમાં માળાનો બેર ફોડી ગયો. તુહી નામનો મારો લાગ્યો છે અને સંધ્યાવંદન કરે. પણ કેવું કરે કે શરીરે ધર્યા લાલ પ્રીતમ સુ વાગા, પ્રીતરંગ પહેરી શીશ ભાગા, વડ્યા ગોળ માથા ભલા કે માગા, અને તો તારા આર્યો વારણા બીજા દાતા કણે કે તારા ભીત બાંધી કરીને સોળે કળાએ તે દેવું સસીને કાળિયા ઠાકરનું સમરણ કરતા હતા. અને એમાં સાહેબ એક ત્રાણ પડી છે એની હાવજનો, એક ત્રાણ પડી. તાર તો ચેલો સમજી ગયો, નક્કી હાવજ આવ્યો.
પેલો હરવે એટલે બાપુની સામે જોયું, બાપુની ચર્મચક્ષુ બંધ, અને પછી હરવે એટલે બાપુને જોયા આખું બંધ છે. હરવે એટલે બાજુનું ઝાડવું હતું ને એ ઝાડ માથે ચડી ગયું. હવે સાંભળો બેનો, વાત ન કરો, મને ઘરે કોઈ સાંભળતું, તમે સાંભળો. હા, બહુ સારા. એટલે એ સંધ્યાવંદન થતું હતું, ચેલો ઉતરીને એમ કહેવાય કે ઝાડવા માથે ચડી ગયો, અને બાપુના તો તુહી નામ ચાલુ. એમાં નવે ગામનો કે હાવત ઘે 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 કરતો આવીને એમ કહેવાય કે ઉભો રહ્યો. બાપુની સામું જોયું, બાપુની ભ્રુકુટીનો મરડો જોયો, અને બેની આંખો ભેગી થઈ. પછી બાપુનું તો તરત એમ કહેવાય સમાધિની મારી પર આનંદ કિલોથી ભક્તિ રસમાં માળાનો દેરકો ફેરવતા હતા. સિંહ છે એ હાવત છે એ એમ કહેવાય 5 વખત પ્રદક્ષિણા કરી અને હાવત વિયો ગયો. પેલા એ ગયો, હાવત વિયો ગયો. આમાં જેમ ખબર પડે એને પડ્યો. એટલે એ ચેલો રહ્યો એ હરેક ચેલાને ખબર પડી કે હવે તો હાવત વિયો ગયો, હવે એટલું ઉતરાય. અત્યારે બધા તર્કવાદીઓ થઈ ગયા, ચૂંટણી વાળા ચૂંટણીમાં તમે દીધો. એક આપણા ચારખેડામાં ડોક્ટરો વયસમાં પણ ચારખેડામાં એક જણા ડાયટ દુખતી હતી, તે ડાયટ દુખતી હતી ત્યાં આપણે સાહેબ મનન સોની સાહેબ અહીંયા ગયો આગળ રુદ્રાક્ષની બાજુ. એ મનન સોની સાહેબ ને અહીંયા ગયો તો કે સાહેબ ડાયટ દુખે છે, ડાયટ કાઢવાની છે, કેટલા પૈસા થાય? સાહેબ એ કેટલું કહે? 250 રૂપિયા. સાહેબ ડાયટ કાઢવાના 250 રૂપિયા? તમારે કરવાનું શું? અમને આ ખુરશી બેહાડ્યા, પકડ લીધું, આ ડાયટને પકડી આમ 2-3 વખત હલાવીને આમ થપ દે ખેંચી લો એટલે ડાયટ બાદ. આના 200 રૂપિયા હોય? સાહેબ કે ગાંડા એમ ન હોય. તને એક બેરું ખાવાની ઇન્જેક્શન લેવી પડે એટલે તને દુખે નહીં, બરાબર? 15-20 મિનિટ લેવું પડે, એક ભૂતું મૂકવું પડે, પછી તારી ડાયટ થાય. એટલે માટે 250 રૂપિયા. સાહેબ એક કામ કરો, આપણે ખોટું ન મૂકવું અને ઇન્જેક્શન ન મૂકવું હોય તો કે ખાલી 30 રૂપિયા. 30 વાળું કરો, 30 વાળું કરો. ડોક્ટર પેલા રહેવા દે ભાઈ, દુખશે. અરે એ મારી જવાબદારી લાવ નથી તો મરી જાઉં તો મારું કાંઈ તમારું કોઈ લેણા દેણા નહીં. ડોક્ટર કે કાંઈ વાંધો નહીં. ડોક્ટરે તેને ખુરશી ઉપર બેહાડ્યો, ડાયટને આમ બધી પકડ લઈને આમ બધી હલાવે ન હલાવે તાપ ડાયટ બાય એક ઉકારો ન કર્યો દર્દીએ. પછી ડોક્ટર સાહેબ હાથ ધોઈને આવ્યા કે એના ટેબલ ઉપર પૂરો દર્દી આવ્યો. જો સાહેબ આ તમારું શરીર ડાયટ ખેંચાઈ ગઈ ને કે સાહેબ કે આ 30 રૂપિયા તારા નથી લેતા. આજ મારી 20 વર્ષની પ્રેક્ટિસની અંદર પહેલો તો દર્દી એવો હતો કે એને વગર દુખાવે, કાંઈ રાઈડ ન પાડી અને વગર ઇન્જેક્શને વગર મોટું મુકાય તે ડાયટ ખેંચી દીધી ને તોય તને ઉકારો ન થયો. 30 રૂપિયા તને બક્ષીસ. આટલું બધું નિયુક્ત દર્દી છે, કાંઈ વાંધો નહીં. હાવ ફરવા પડી. થોડીક વાર થઈને સામેના કોમ્પ્લેક્સમાંથી બીજા દાંતના ડોક્ટર આવ્યા. એ આવી બેઠા કે સાહેબ કેમ છો, કેવી પ્રેક્ટિસ ચાલે છે? કે બહુ સારી ચાલે, પણ કે મારા 20 વર્ષના અનુભવમાં એક દર્દી પહેલો એવો દિવ્યભાઈ મળ્યો કે કેવો, અરે એને કે વગર ઇન્જેક્શને ચામડી ગેરી કરાયા વગર પોતું મૂકી અને ન મૂકવું પોતું તોય એને મેં ખાલી 30 રૂપિયા કીધા ને દુખાવા વગર એક ઉકારો ન કરો, ડાયટ કઢાવીને દીધો જો ભડભો દીકરો. એટલે કે થોડો કાળો હતો, આવો લીલા કલરનો ઝગો પહેરે તો મારા જેવો જ હતો. મારી વાત કરું, ડોક્ટરની વાત એટલે કે આ એવો જ હતો. તો તમે છેતરાઈ ગયા કા? અરે કે મારો દીકરો મારા અહીંયા આવ્યો હતો, એને મેં બેરું થવાની ઇન્જેક્શન આપ્યું, એક મોટું મોટું કે 20 મિનિટ તું બાકડા ઉપર બહાર દે, આપણા તક વારો લઈ લે. તો એ અહીંયા આવતો રહ્યો. એટલે ચૂંટણીમાં આવું જોઈએ, પોતા બીજે મેળાવે, ઇન્જેક્શન ક્યાંક બીજે લે અને વોટર ક્યાંક બીજે દે. એટલે વાત એ કરતો હતો કે સંત મહારાજ છે, એ સંત મહારાજ હાથમાં માળાનો બેરખો લઈને તોહી નામનો કહેવાય કે બેરખો ચલાવતા હતા.
આવત 5 પ્રદક્ષિણા કરીને ગયો ગયો પણ તકલીફ ચેલો પછી હરવેક લઈને હેઠો આવ્યો ઉતરો બેહી ગયો પાછો એ સમાધિ જઈ ગયો લીન હોય ને સંધ્યાવંદન પૂરું થયું ગુરુ કે બચ્ચા થયેલા સંધ્યાવંદન હો ગયા કે આ હો ગયા બાપુ ઠીક છે કોઈ બાત નહીં આપણે ચલતે હવે હા કરી નાય બે બાજુ ગોળીના ઝાડા આટલી માણા હાલી કે એટલી નાય હવે બાપુની પાસે સીધો આવડો મોટો થોડી નાના બાપુ કે બચ્ચા થયેલા એ ચીટિયા તો પકડ લે બાપુ જેલામ ચીટિયો હતો ચીટિયો છે ભગવાન સુદર્શન ચક્ર કેમ ફેરવતા હતા એ મોટો ચેલો ફેરવા એમાં હાંકડી નાય કોઈનું ઝાડું આવ્યું અંદર બેઠેલું મધ શાંતિથી હાઈનું બેઠું હતું અને સાહેબ જે બાર ગોળીના ઝાડાનું કામ કરીને આમ ચીટિયાનો પાઇપ ઉડ્યું અને મધ ઉડ્યું 5 હાથ ચેલાને છોટી 10-15 બાપાને છોટી જેવી બાપાને છોટી બાપુ કે ઓય ભાઈ હવે એકલે બોલો ચેલો બોલો બાપુ तुम कैसे आदमी हो क्यों अभी तुम्हारे सामने तुम संध्या वंदन करते थे तब तुम्हारे सामने तुम्हारी सामे के 9 हाथनो केहरी हावज आवीने जो डाला मथो तोय તમે બિયાણાને એક આવડી બધી માહિતી દે ગયા આમાં તમને સંત કેમ કહેવાનું કેવી સંતે જવાબ આપ્યો સાંભળજો જો મોજ આવે તો તાલીથી વધાવજો કારણ કે જવાબ એવો છે કારણ કે અમુક બાબતો છે ને એ હાથા હોનાના પાત્રમાં જ નથી દીદી સંતે જવાબ આપ્યો કે બચ્ચા ચેલા જેથી હું સંધ્યા વંદન કરતો હતો ને મારી પાસે હાથ 9 હાથનો કેહરી હાવજ આવ્યો ને તેથી મારી હારે તઈને ભુવનનો નાથ બેઠો તો ગાંડા અને અત્યારે મધની માય કડી ત્યારે કોડા તું હવેડામાંથી દાંડા કાઢે એવડો ઈ ઢાંઢો કર્યો છો ભલા એ નથી મફતમાં એ મળતા એના મૂલ્ય ચૂકવવા પડતા સંતને સંતપણા તારે નથી મફત તમે જોવા સમજો અમે કલાકારો કોઈ ગાય છીએ બોલીએ છીએ અમારું ગુજરાન ચલાવવા માટે કરીએ છીએ બાકી આચરણમાં મૂકીએ થોડું ઘણું મૂકીએ બાકી બધું આચરણમાં આવી જાય તમે જૂનાગઢમાં ન બેઠા હોય અમારા
દિનેશભાઈની ફરમાઈશ હતી એટલે બે કડી ખાલી સંભળાવું છું કે ગીરની દીકરીઓ કેવી રબારી ચારણ આવે
આશીર્વાદ બનાવવા ગમે એવો તમારો બગલો જેવડું એવડું મકાન જેટલો તમારો પ્લોટ હોય સાહેબ એનું એવડું મકાનનું બાંધકામ જેટલું મકાનનું બાંધકામ હોય એટલી મોટા એના તાળી દરવાજા ન હોય અને જેટલો મોટો દરવાજો હોય એના જેવડું તાળો હોય તાળો થાય આવું જોઈએ અને જેવડું તાળો હોય એના કરતા હાવ સુપડા જેટલી નાનકડી ચાવી હોય આખા પગલાનું બરું હોય તો સરજી ચાવી જરૂર પડે આખા આખો ભોગ હોય ને તો મારો બાપ મારો ભાઈ હતો મારો બાપ એમ તો પાંચ ગામડાની ગાલી બોલાથી એમાં ના પૂછે એને આદર સત્કાર કરશો એને જમાડશો ચા પાણી પીવડાવશો પણ એક થોડો વર મળે ભલે જે દીકરાઓ દીકરીઓ બધા તમે હારા પણ જા હોય મારો મનોહરભાઈ બેઠો ચા હોય ચા પીવાની કેટલી મજા નથી આવી દીકરીઓને અફસોસ થાય ભાઈ દીકરાઓને અફસોસ થાય ભાઈ કુટુંબ કબીલાને અફસોસ થાય ભાઈ પણ હું આવું છું ત્યાં જોઉં છું જે બે ભાઈઓ છે બે દીકરીઓ વહુ તરીકે અહીંયા આવી છે દીકરીઓ બનીને આવી છે સાહેબ એની આંખમાંથી આવડું જાય ને એટલું બીજા કોઈની આંખમાં હું નથી કાઢતો એના માટે કેવું હોય બધી શું કહી શકાય છે દીકરી માટે
વિડીયો શૂટિંગ વાળા ફોટોગ્રાફર પણ મને ઘણી વાર એકલા મળી છે કહેતા મને તો હું મારા સાસરીમાં જાઉં અને પછી કે મારા સાસરાનો ફોટો પાડો પપ્પા આમ બેસો ને સાહેબ એ વેદના અમારે કેવી સાંભળતી છે ધીરે વિદાયો ધીરે વિદાયો
દીકરાની દીકરીઓ પૌત્રીઓ મૂડી કરતા છે યાદ આવે આજે એમનો દીકરો આકાશ નહીં ભલે તાર મોટા થયા એમના ઘરે દીકરા થયા તો આકાશભાઈ મળે એટલું ધ્યાન દે રાકેશભાઈ કદાચ ધ્યાન નહીં દેતા હોય એટલું છે મારા કાકા ધ્યાન દેતા છે આમ આવે ને આમ નાનકા બોલતા હોય ને આ અમારી ધીલ અમારી ધ્વનિ અમારી મનસી અમારી રૂસવા આ બધાને માટે ચોકલેટ દેતા હોય ભાગ દેશી ભાષા અને એક કાઢી આંખો બંધ કરજો દીકરી આંખો બંધ કરજો અને એને આખી દરેકનો સર ચોકલેટ આપે ને તારી ચોકલેટ મારો લાવજો મારો બાપ બાપાને આપણા દાદા છે દાદાઓની દીકરી વચ્ચે ખોટી પડી ગઈ અમારા ભાણે સંયમભાઈ જોવે સગા જોવા જાય એટલે આપણે સૌથી પેલા આ તો હવે દીકરા દીકરી પસંદ કરે બાકી પેલા પણ તમારા જુગાર કરવા નથી કરતો પહેલાના રેડિયો છે ને સિદ્ધપુરના મેળામાં ગયા ત્યાં આપણા કાકાના દાદાના દાદા ત્યાંથી રૂપિયો લઈને આવે ખબર પડે કે તમારી વગાઈ આવ્યા તમને લગ્ન થાય હોય ખબર આમ 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 ઘોઘટું પડો ત્યારે ખબર પડે કે એ આપણા નકશા અને અહીંયા કોઈ સુતા છે આ દીકરીમાં તમે જોઈ લીધી જેના જેના બાપ દાદાઓ નક્કી કર્યા તેના કોઈ સુતા છે બાકી અત્યારે હા 6 મહિના હડ્યા હોય મળ્યા હોય ફસી ગયા હોય ફ્લાવર જોવા કાંકરિયા જોવા વાંદરા બાંદરા શરીરના મગજ એવા વાંદરા જેવા એના સુતા છેડા કારણ એ વડીલો જોતા ત્યારે એના સુતા છેડા ન કારણ કે એ હે ને એનો કુળ જોયો એવા વેવાય મને હારા મનોહરભાઈ વેવાય એવા મળ્યા પ્રભાતભાઈ, પ્રફુલભાઈ, ગિરીશભાઈ, બીજા ગિરીશભાઈ, તુષારભાઈ, રાજુભાઈ, મધુભાઈ, રતનબેન, રવિબેન, લતાબેન, સંગીતાબેન, સમસ્ત ઉમખલ ગામના પરિવાર
બધા સાહેબ શોખ વ્યક્ત કરતા હોય કારણ કે આ તો ગામનું વતન છે. મનોહરભાઈના ઘરેથી અત્યારે દીકરાના ઘરે દીકરીઓના ઘરે દીકરા મોટા થઈ ગયા પણ સાહેબ પિયરનું તો ઝાડવું વાળું ભલે કાંટાળું વાળું પિયરનું કદાચ દીકરીઓ મામા મળી જાય તો સાહેબ તમને મને નથી જાય સાહેબ મારું બાપ આવ્યો મારું બાપ આવ્યો મારું રામ આવ્યો એવા કનુભાઈ અને કાંતિભાઈ એમના શાળા એટલા માટે અને મને કાંઈ ખબર નથી મને અત્યારથી ભૂલ એ હેલો મારો હેલો
આપણે મોબાઈલ કોકનો આવે ફોન ઉપાડી આપણે હેલો આપણે આવડે બોલે હેલો આ હેલો અત્યારથી આવ્યો હેલો તો રામદેવ પીતા વખતથી છે અને એ વખતે શું કરતા કાંઈ ઉપાડી આપણા તકલીફ આવતી તો આપણા માતાજી ભગવાનને આપણા કુળદેવીને આપણા રામદેવજી મહારાજને એક કાકા અહીંયા આંગળી નાખ્યા સાંભળા અને બીજો આ કામ કરી એટલે ટાવર મંદિરે જો ભેંસ ઉપર પડી ગયો ફોન એટલે ભેંસ ઉપર ઉકાળ પડે પણ ટાવર પકડાય એટલે આમ ટાવર પકડાવતા આમ ટાવર પકડાવીને શું બોલે હેલો એ પોકાર કરી અને સાહેબ પોકાર સાંભળી અને લીલું રે છે ઘોડો એ લીલું છે ઘોડો
ઝીણો ઝીણો આ તો ઝીણો ઝીણો આ તો ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ મારું મારા પીરને આ તો ઝીણો ઝીણો આ તો ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ મારું મારા પીરને એ પીરને રે બાપા પીરને રે બાપા પીરને આ તો ઝીણો ઝીણો આ તો ઝીણો ઝીણો આ તો ઝીણો 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 આ તો ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ એક નાની મને એક તમારી કુળદેવીની માં ભગવતીને કારણ કે માને બહુ માનતા એટલે એક નાની બે એની તરફ જેમ પછી ભજાની એ ભેળિયા ભજાની ભેળિયા દયા મારી દેવયા
આ
ઓમ નમઃ શિવાય. આ સાથે આપણા